ચાલો મિત્રો, આજે આપણે કંડિશનલ સેન્ટેન્સ જોઈશું. આગળ બાકી છે ઇન કેસ, સપોઝ, પ્રોવાઇડેડ, એઝ સૂન એઝ લોંગ એઝ, આફ્ટર, બિફોર. બરાબર. તો પહેલાં લઈએ ઇન કેસ. ઇન કેસ ઇન કેસ હવે ઇન કેસનો મતલબ શું થાય? સચ કન્ડિશન હેપન્સ. સચ કન્ડિશન હેપન. બરોબર મિત્રો. હવે ઇફ સચ કન્ડિશન, બરાબર, ઇફ સચ કન્ડિશન, જો એવી કોઈ પરિસ્થિતિ થાય તો ઇન કેસ ઓફ, ઇન કેસ, બરાબર. ધારો કે ઇન કેસ, ધારો કે. હવે એમાં જો ઇફ સચ કન્ડિશન હેપન, જો એવી કોઈ પરિસ્થિતિ થાય તો ધારો કે, તેમાં ઇફ ન આવે, બરાબર, વિલ ન આવે. એમાં બોલાય તો વિલ જેવું, વિલ ના આવે, પછી ધેન ન આવે, બરાબર. આટલા વાક્ય હવે તો વાક્ય ખોટું બને. તો આપણે ઉદાહરણ જોઈશું. યુ શુડ કોલ મી ઇન કેસ ઇફ યુ વિલ નીડ માય હેલ્પ. યુ શુડ call me in case if you will need my help. If you will need my help. તું મને ફોન કરવો જોઈએ, તારે મને ફોન કરવો જોઈએ. ઇન કેસ, ધારો કે, ઇફ યુ વિલ નીડ માય હેલ્પ, જો તારે જરૂર મદદની હોય તો. બરાબર. તો એમાં ઇફની આવશે, વિલની આવશે, બરાબર. તો શું આવશે? હવે એક બીજું વાક્ય લઈએ. યુ કેન કોલ મી ઇન કેસ યુ નીડ માય હેલ્પ. બરાબર. પછી એક બીજું વાક્ય લઈએ. ઇન કેસ હી વિલ ફરગોટ ધ વે, then he can use the Google Map. In case if he will forget the way, then he can use this map. બરાબર. ગૂગલ મેપ કોઈ બી ચાલે. તો જો ધારો કે જો તે રસ્તો ભૂલી જાય ત્યારે તે ગૂગલ મેપ વાપરી શકે. તો આમાં શું ઇન કેસ આવે એટલે કન્ડિશનલ છે, એટલે વિલ નો આવે, ઇફ નો આવે, બરાબર, ધેન નો આવે. તો શું આવે? ઇન કેસ હી ફરગેટ ધ વે, હી કેન યુઝ ધીસ મેપ. હવે આગળ એમ પણ લખી શકાય કે ઇન કેસ you not find us, you not find us, માંગવાનું શું કે meet the neighbor for our house key. બરાબર.
ધારો કે અમે ન મળીએ તો બાજુવાળાને મળજે અમારા મકાનની ચાવી માટે. હવે સપોઝ લઈએ. હવે સપોઝ ધારો વિચારો કે ઇંગ્લિશમાં બીજું શું કહે, થિંક ઇફ. સપોઝ થિંક ઇફ વિચારો કે સપોઝ ઇફ યોર ફેર વેધર ફ્રેન્ડ will leave you, then what will you do? તો શું સપોઝ એમાં પણ ઇફ ની આવશે, વિલ ની આવશે, ધેન ની આવશે. બરાબર, આ બધા વાક્યો નહીં આવે, શબ્દો નહીં આવે. સપોઝ ઇફ યોર fair weather friend will leave you, then what will you do? ધારો કે જો તારા મિત્રો, કેવા મિત્રો કે જે સુખમાં સાથી ને દુઃખમાં ના હોય, બરાબર, એવા મિત્રો વિલ તને છોડી દે, વિલ યુ, ધેન ત્યારે વોટ વિલ યુ ડુ, તો શું કરીશ. બરાબર, તો શું આવે, ઇફ ની આવે, વિલ ની આવે, ધેન ની આવશે, એની જગ્યાએ કોમા આવશે. સપોઝ યોર fair weather friend leave you, what will you do? બરાબર, you will lose, આ બીજું વાક્ય જોઈએ, you will lose if you will try to grab. હવે સોરી, એ વાક્ય નથી, બીજું વાક્ય લઈએ. સપોઝ ઇફ યુ વિલ નોટ ગેટ વોટર વન ડે, then you will die from thirst. Suppose if you will not get water one day, then you will die from thirst. You will die from thirst. બરાબર, ધારો કે તને એક દિવસ પાણી ન મળશે, તું તરસથી મરી જઈશ. તો આમાં ઇફ નો આવે, વિલ નો આવે, ધેન નો આવે. બરાબર, તો વાક્ય કેમ બનશે, અહીંયા વિલ નીકળી જાય એટલે યુ નોટ ગેટ ન આવે, પણ યુ ડુ નોટ ગેટ આવે. બરાબર, બરાબર. સપોઝ you do not get water one day, you will die from thirst. થર્સ્ટ, બરાબર, એટલે તરસ. હવે આપણે પ્રોવાઇડેડ જોઈએ. પ્રોવાઇડેડ અથવા પ્રોવાઇડેડ ધેટ, આ બંને એક જ છે. બરાબર, આ એ સાચું, બંને એક જ છે.
મતલબ શું? આ શરત ઉપર કે બરોબર, તો શરતો લાગુ ઓન ધ કન્ડિશન. બીજું શું કહેવાય? ઓન ધ કન્ડિશન. હવે આપણે ઉદાહરણ જોઈએ. I will give you money provided you will take it against your car. I will give you money provided you will take it against your car. બરોબર, હું તને પૈસા આપી પણ એક શરતે કે તું તારી ગાડી સામે તે તને લઈ શકે, પૈસા તું લઈ શકે. બરાબર, તો અહીંયા કન્ડિશનલ છે પ્રોવાઇડેડ, તો વિલ આવશે નહીં. તો શું આવશે? આપણે પેલા અહીંથી સ્ટાર્ટ કરીએ. પ્રોવાઇડેડ યુ ટેક મની, comma, I will give you it. બરાબર, બીજું વાક્ય, you will get good marks provided that you will burn the midnight oil. હવે બીજું એક લઈએ. You will get good mark provided that. provided એ ચાલે, provided that બંને એક જ શબ્દો છે. You will burn the midnight oil. midnight oil એટલે કે મહેનત કરવી. બર્ન મિડનાઇટ ઓઇલ એટલે હાર્ડ વર્ક કરવું. બરાબર, તું સપોઝ સારા માર્ક મેળવીશ, શરત એ છે કે તું હાર્ડ વર્ક કરીશ તો. બરાબર, તો આમાં પ્રોવાઇડેડ છે તો વિલ આવશે નહીં. તો શું આવશે? યુ વિલ ગેટ ગુડ માર્ક્સ પ્રોવાઇડેડ ધેટ યુ બર્ન ધ મિડનાઇટ ઓઇલ. બરાબર મિત્રો, હવે એક બીજો શબ્દ લઈએ. as soon as બરાબર, એટલે કે જેવું બરાબર, જેવું જે આવે બરાબર એ. તો એમાં આપણે વાક્ય લખીશું. as soon as he will come outside we will shout. as soon as he will come outside we will shout. બરાબર, જેવો જે બહાર આવશે. બરાબર મિત્રો, હવે આપણે જેવો તે બહાર આવશે એવો આપણે બૂમ પાડશું. જેવો તે બહાર આવશે પણ કન્ડિશનલ છે એટલે વિલ આવશે નહીં. બરાબર, તો શું આવશે? as soon as he comes
કમનું શું થઈ જાય? કૌંસ થઈ જાય. અહીં શું થઈ જાય? કૌંસ થઈ જાય. As soon as he comes outside, he will shout. બીજું વાક્ય લઈએ. As soon as I will get your call, then I will let him in. As soon as I will get your call, then I will let him in. જેવું હું કોલ પ્રાપ્ત કરું તમારાથી ત્યારે તેઓ જ તેમજ આઈ વિલ લેટ હિમ ઇન, હું તેને અંદર આવવા દઈશ. બરાબર. તો આઈ વિલ ગેટ યોર, હું તમારો ફોન પ્રાપ્ત કરીશ. તો આમાં કન્ડિશનલ છે એટલે વિલ આવશે નહીં. બરાબર. તો શું આવશે? એઝ સુન એઝ આઈ ગેટ યોર કોલ, ધેન નહીં આવે. આઈ વિલ લેટ હિમ ઇન. બરાબર. હવે બીજું, એઝ સુન એઝ ધ ડ્રાઈવર will apply the brake, then the car will stop. As soon as the driver will apply the brake, then the car will stop. બરાબર. જેવો બ્રેક એપ્લાય કરશે એઝ સુન છે એટલે કરશે ભવિષ્યમાં આવે વર્તમાનમાં. એઝ સુન એઝ ધ ડ્રાઈવર એપ્લાય ધ બ્રેક, ડ્રાઈવર એપ્લાયનું એપ્લાય થઈ જાય, કારણ કે ડ્રાઈવર ઇક્વેશન છે એટલે શું થઈ જાય? એપ્લાય ઇઝ વાયનો આઈ થઈ જશે. બરાબર. ધેન જતું રહે ધ કાર વિલ સ્ટોપ. એટલે એઝ સુન એઝ ધ ડ્રાઈવર એપ્લાયઝ બ્રેક, ધ કાર વિલ સ્ટોપ. હવે એઝ લોંગ એઝ તો આપણે જોઈ લીધું, જ્યાં સુધી. બરાબર. જ્યાં સુધી, નોટ ત્યાં સુધી નહીં. બરાબર. હવે જોઈશું આફ્ટર. આફ્ટર એટલે પછી. હવે તો યુ વિલ ગેટ વોટર આઈડી આફ્ટર યુ વિલ હેવ બીકમ of 18 years. You will get voter ID after you will have become of 18 years. આપણે ગુજરાત અહીંથી કરશું. તમે 18 વર્ષના બની ચૂક્યા હશો પછી તમે વોટર આઈડી મેળવી શકશો. બરાબર. તો આફ્ટર છે એ કન્ડિશનલ છે એટલે વિલ આવશે નહીં. તો શું આવશે વાક્ય? યુ વિલ ગેટ વોટર આઈડી આફ્ટર યુ હેવ બીકમ of 18 years. બરાબર. પછી બીજું એક વાક્ય જોઈએ આપણે. After he will have made his entry at the security gate, then I will meet him. After he will have made his entry at gate, then
આઈ અથવા he will he can meet me, બરાબર. તે ગેટ ઉપર એન્ટ્રી મેળવી ચૂક્યો હશે તે પછી તે મને મળી શકશે, બરાબર. તો આમાં કન્ડિશનલ છે તો વિલ નહીં આવશે, તો શું આવશે? હી છે તો હી અરે હેવ નહીં આવે, તો શું આવશે? હેઝ આવશે. આફ્ટર હી હેઝ મેડ હિઝ એન્ટ્રી એટ ધ ગેટ, ધેન નહીં આવશે, બરાબર. he can meet me, અથવા એવું will કહે કે I will meet him, બરાબર. બંને સાચું છે, પાવર એક જ થાય. હવે જોઈશું before, બરાબર. all the flowers will perish before it will rain. all the flower will have perish before it will rain. હવે અહીંથી આપણે કન્ડિશનલથી સ્ટાર્ટેડ કરીશું એનું ગુજરાતી. વરસાદ આવે તે આવશે તે પહેલાં બધા ફૂલો કરમાઈ ગયા હશે, બરાબર. તો કન્ડિશનલ છે તો એમાં આવશે નહીં, તો એની જગ્યાએ શું આવશે? ઇટ રેન્સ આવશે, બરાબર. શું આવશે? વિલ હટી જાય એટલે ઇટ રેન્સ આવશે, તો શું આવશે? all the flower will have perished એટલે કરમાઈ જવા, before it rains, બિફોર છે એટલે કન્ડિશનલ વાક્ય છે એટલે વિલ આવશે નહીં, બરાબર. તો આજે મિત્રો આટલું જ. કાલે ફરી નવા ગ્રામર ટોપિક સાથે આપણે મળશું. જય ગુજરાત, જય ભારત.